ગ્રામ પંચાયત અંગે ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે બોટાદના ગઢડામાં 5 ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં છે। બોટાદના 17 ગામમાં નવા બિલ્ડિંગમાં બનાવાશે। ગઢડામાં 35 ગામમાં ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગ બનશે। સાથે જ કહ્યું કે બરવાડામાં 4 ગ્રામ પંચાયત નવી ડિઝાઇન મુજબ બનાવવામાં આવશે। રાણપુરમાં પણ 12 ગ્રામ પંચાયત ઘર બનાવવામાં આવશે। જે નવા બનાવવાના છે, જેની અંદર બોટાદ તાલુકાના 17 ગામોમાં ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગ નવી ડિઝાઇન મુજબ બનાવવામાં આવશે। ગઢડા તાલુકામાં 35 ગામોમાં નવી ડિઝાઇન મુજબ ગ્રામ પંચાયતની બિલ્ડિંગ બનાવવામાં આવશે। બરવાડામાં 4 ગ્રામ પંચાયતની નવી ડિઝાઇન મુજબ બનાવવામાં આવશે અને રાણપુરમાં 12 પંચાયત ઘર બનાવવામાં આવશે। એટલે કે બોટાદ જિલ્લાની અંદર કુલ 68 ગ્રામ પંચાયતના બિલ્ડિંગ નવી ડિઝાઇન મુજબ બનાવવામાં આવશે અને કુલ ખર્ચ 6,14,82,876 રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગો બનાવવામાં આવશે। તો વાત